स्वरूप अति सुखकारी, स्वरूप अति सुखकारी। श्री बाल कृष्ण लाल की जय। श्री शुक उवाच गर्ग पुरोहितो राजन् यदूनां सुमहातपाः व्रजं जगाम नन्दस्य वसुदेव प्रणोदितः। दशम स्कंदना અંતર્ગત હમણાં જે આપણે વાતો કરી સમજવાનો પ્રયત્ન કર્યો કે પ્રથમ ચતુર્વિશ્ચ એટલે જન્મ પ્રકરણ અને ત્યારબાદના જે ત્રણ ચતુર્વિશ્ચ અને ત્રિભિ એમાંની વ્રજલીલાઓ જે ચતુર્વિશ્ચ વાળી વાત કરી એની અંદરના 4 પ્રકરણો રહેલા છે. આ જે બીજું ચતુર્વિશ જે છે વ્રજલીલાનું એના 4 પ્રકરણ અને એના કેટલા અધ્યાય આપણે ગણ્યા? 1 ના 7 એટલે 4 પ્રકરણના આ 28 અધ્યાયની જે વ્રજલીલા છે એમાંના જે 4 પ્રકરણ એનું પહેલું પ્રકરણ એનું નામ પ્રમાણ પ્રકરણ. તો પ્રભુ પધાર્યા તો પ્રભુનું ઐશ્વર્ય પણ આવે. જેમ કોઈ વ્યક્તિ આવે તો એનો ક્રોધ કે એનો કામ કે લોભ એ એના દોષ છે, કઈ ગુણ નથી. પણ કોઈ દયાળુ વ્યક્તિ હોય તો એ માણસ દયાળુ માણસ આવે તો એની દયા પણ એની સાથે જ આવે ને, એના ગુણ પણ આવે, એના ધર્મ પણ આવે. એમ પ્રભુના ધર્મો પણ આવ્યા અને ધર્મી પ્રભુ પણ પધાર્યા. એ એક એક ધર્મ વાળા આ બધા જ અધ્યાયો એ બતાવ્યા. ત્યારે પ્રભુનું નામ એ તો યશ છે અને આ યશની વૃદ્ધિ, પ્રભુના નામના યશની વૃદ્ધિની જરૂર નથી, પણ પ્રભુનું નામ એ જ યશ છે. જેવડું પ્રભુનું નામ છે એવડું જગતમાં કોઈનું નામ હોય? કોઈનું ના હોય. આ નામકરણ સંસ્કાર કરવા છે. ગર્ગાચાર્યજી મહારાજ તો નિમિત્ત છે. કારણ આ બ્રહ્મ, આ પરમ બ્રહ્મ એ તો ગર્ગાચાર્યજીએ નામ નથી પાડ્યું કૃષ્ણ એવું. પરમ બ્રહ્મ તો કૃષ્ણો હિ આચાર્ય ચરણ જે કહે છે એ ઉપનિષદ પ્રમાણ સાથે કહે કે કૃષિ ભૂવાચક શબ્દ
ણશ્ચ નિવૃત્તિ વાચક તયોરૈક્યમ પરમ બ્રહ્મ કૃષ્ણ ઇત્યવિધીયતે. તો આ જે પરમ બ્રહ્મ છે એને કૃષ્ણ કહેવાય. એટલે શ્રીમદ ભાગવતની અંદર પ્રત્યક્ષ રૂપે જુઓ તો ગર્ગાચાર્યજી એમ નથી કે હું આનું નામ આજથી કૃષ્ણ એમ કહું છું, એમ નથી કહ્યું. એમ કહ્યું કે આ તો કૃષ્ણ છે. આ ગર્ગાચાર્યજી પધાર્યા એકાંતની અંદર આ બાળકોના એટલે શ્રી દાઉજી અને લાલન બંનેના નામકરણ કરવા એવો નિર્ધાર કર્યો. અને એકાંતની અંદર શ્રી નંદ બાબા, શ્રી યશોદાજી, શ્રી રોહિણીજી અને શ્રી ગર્ગાચાર્યજી આ ચારે બિરાજી રહ્યા છે. રોહિણીજીની ગોદમાં રહેલા લાલન ની તરફ જોઈને કહ્યું કે આ રોહિણેય જે છે એના નામ પહેલા થાય. ભાઈ આમ તો વસુદેવ પ્રણોદિતા, વસુદેવજીએ જ ગર્ગાચાર્યજીને અહીંયા વ્રજમાં મોકલ્યા છે. વસુદેવજીએ ગર્ગાચાર્યજીને સ્પષ્ટ રૂપે એમ કહ્યું કે ભાઈ મારો દીકરો ત્યાં છે. કયો? શ્રી રોહિણીજીના લાલન છે તે વસુદેવજીના તો છે જ ને. એટલે એ રીતે કહ્યું. અને ગર્ગાચાર્યજી અહીંયા આવ્યા ત્યારે એમના શ્રી ગર્ગાચાર્યજીના પરિચયમાં એમ કહ્યું છે કે એ જ્યોતિષામ અયનમ સાક્ષાત છે. એટલે જ્યોતિષ એમને એટલું બધું આવડે, એટલું બધું એમને બધું જ ખબર છે. અને ત્યારે ગર્ગાચાર્યજી એમ વિચાર કરે કે હું યાદવોનો આચાર્ય છું, યદુનામ અહમ આચાર્ય. અને એવી વાત આખી દુનિયાને ખબર છે. ત્યારે નંદ બાબાને આગળ એમ કહ્યું કે જો હું તમારા લાલનના નામકરણ કરું તો બીજા બધાને તો ઠીક છે, પણ કંસને ખબર એવી પડી જાય કે આ લાલન તમારા નથી, પણ આ દેવકીજીનો 8મા સંતાન તરીકે જે પ્રકટ થયા તે છે. સુતમ મયા સંસ્કૃતં તે મન્યતે देवकी सुतम. अगर हम कर भी देते हैं संस्कार तो कंस છે એવો પાપી છે કે એના મગજની અંદર આવા વિચારો આવ્યા વગર રહેશે નહીં. અને એને ખબર છે નંદ બાબા તમારી અને વસુદેવજીની ભાઈબંધી, તમારા એકબીજા માટેનો જે પ્રેમ, એકબીજાનું તમે કામ કરી છૂટો એવા, એ બધી ખબર જ છે. અને બીજી એક બહુ મહત્વની વસ્તુ, કંસના મનમાં એવો પણ વિચાર આવ્યો હશે કે દેવક્યા અષ્ટમો ગર્ભો નસ્ત્રી ભવિતુમ અર્હતિ. દેવકીજીનો 8મો ગર્ભ એ દીકરી ના હોઈ શકે. આવું મનમાં શું કંસે નહીં વિચાર્યું હોય? કંસે વિચાર્યું જશે. આ બધી વાત ગર્ગાચાર્યજીએ કરી અને ત્યારબાદ ત્યાં બિરાજ્યા છે. અને તો પછી અલક્ષિતોસ્મિન રહસી મામકૈરપી ગોવ્રજે કુરુ દ્વિજાતિ સંસ્કારમ સ્વસ્તિ વાચન પૂર્વકમ. શ્રી નંદ બાબા શ્રી ગર્ગાચાર્યજીને એવી વિનંતી કરે કે જુઓ, મારી એવી ઈચ્છા છે કે આપણે કોઈને ખબર ના પડે. તમારા દીકરાના નામ પાડવાના હોય તો દીકરાનું નામ પાડવા માટે ફોઈબાની જરૂર પડે કે ના પડે? તમારે તો એવું હોય ફઈ પાડે? શાસ્ત્રમાં એવું નથી લખ્યું. નંદ બાબાને પૂછ્યું કે ફઈબા જોઈએ કે ના જોઈએ? નંદ બાબા કે મારી બેન સુનંદા છે ખરી, પણ હું એને પણ જણાવવા માંગતો નથી કે આપ પધાર્યા. મારા જે ખાસ ખાસ છે એ લોકોને પણ બોલાવવા નથી. શું કહ્યું?
મહારાજે ખાસ ખાસ છે ને એમને બોલાવવા નથી, મામ કઈ રવ્ય લક્ષિત એમ. એટલે અહીંયા કોઈ નહીં સિવાય કે આ બે માતાઓ જેના બે લાલન છે અને હું ત્રીજો, અને આપ તો છો જ સ્વયં. એટલે એ સિવાય કોઈ નથી અહીંયા. અલક્ષિતોસ્મિન રહસી મામ કઈ રપી ગૌરજે. આપ જે દ્વિજાતિ સંસ્કાર કરવાના હોય એ બધા જ સંસ્કાર આપ કરો, સ્વસ્તિ વાચન પૂર્વક કરો. આમ જ્યારે પ્રાર્થના કરી અને ત્યારે ચકાર નામકરણમ, ગૂઢો ગુપ્તતાથી આ નામકરણ કર્યા. નામકરણ કર્યા એટલે શું? નામ પાડ્યું એમને, નામ તો હતું જ પણ એ પ્રકટ કર્યું. હું ઘણી વાર કથામાં સામે ઘડિયાળો તો એમ ઊંચી કરીને બતાવું, ભાઈ જો આ ઘડિયાળ છે ને એનું નામ કોણે પાડ્યું? આપણે પાડ્યું નથી, પણ આપણે એમ કહીએ ખરા. કોઈ બાળક પૂછે તો આપણે કહીએ બેટા આને ઘડિયાળ કહેવાય. હું હાસ્યાનું નામ ઘડિયાળ પાડું છું એમ ના કહેવાય, આ ઘડિયાળ છે એમ કહીએ. એમ પ્રભુ શ્રી કૃષ્ણ એ તો વિશ્વ વિદિત, બ્રહ્માંડ વિદિત, જગત વિદિત છે. આ નામ શ્રી કૃષ્ણ એવું નામ કોનું? એ બ્રહ્મનું. એ બ્રહ્મને જ શ્રી કૃષ્ણ એમ ઓળખાય છે. અને એ જ બ્રહ્મ પણ આજે અહીં આવું સ્વરૂપ ધારણ કરીને આવ્યું, નરાકાર સ્વરૂપ. આજે કથાના પ્રારંભમાં જ આપણે જોયું. આચાર્ય ચરણ વલ્લભ શું આજ્ઞા કરે છે? શ્રી ભાગવત શ્રી પુરુષોત્તમ સહસ્રના દશમ સ્કંદના નામમાં પહેલું નામ પરબ્રહ્માવતરણ. તો એ જે પરબ્રહ્મ છે એ જ અહીંયા આવ્યું છે. અને એને જોતાની સાથે એમ થાય, એટલે રેકગ્નાઇઝ થાય, આ તો એ છે. અરે આ તો આપણે જેને ક્યાંક જોયું હોય અથવા જોયો હોય કે જોયું હોય એને આપણે બીજે ક્યાંક જોઈએ તો તરત એમ ના કહીએ અરે આ તો આ છે. ઓહો લે આ તો આ છે એમ થાય ને. એમ ગર્ગાચાર્યજી તો ઋષિ છે, એને તો આ પરમ તત્વ હૃદયમાં રમે છે. આ પરમ તત્વને જાણે છે, આ પરબ્રહ્મને એ જાણે છે. એ આવ્યા, ઓળખી ગયા, ઓ આ તો કૃષ્ણ એટલે પરમ બ્રહ્મ. એ જ આવું બાળકના રૂપે આવેલું છે. એટલે નામ પાડ્યું નહીં, નામ પ્રકટ થયું. હતું તો ખરું જ નામ. એટલે પછી તો ઘણી બધી વાતો કરી છે. નામકરણની અંદર અંતઃકરણની શુદ્ધિ માટેના, પછી કર્મ પ્રમાણે, ગુણ પ્રમાણે, રૂપ ઇન્દ્રિય શુદ્ધિ માટેના જે બધા શ્લોકોની અંદર મહાપ્રભુજીના ભાવ છે એ બધાને આપણે ગઈ વખતે પણ જોયા હતા. પણ છતાંય હું અહીંયા થોડીક વાતો એની કરી અને આપણે આગળ ચાલીએ. તો આ પૂર્વે વસુદેવજીના ત્યાં પણ એ પ્રગટ થઈ ચૂક્યા છે આમ કહ્યું. પણ એનાથી મોટી વાત એમ કહી ક્વચિત જાતઃ તવાત્મજ તવ આત્મજ. આ વારંવાર શબ્દ કહેવાનું મન થાય. પ્રભુ નું પ્રાગટ્ય અહીંયા વ્રજમાં થયું છે એના વિશે પણ ઘણી વિશેષ રૂપે લાંબી ચર્ચાઓ એ શ્રી સુબોધિનીજીની અંદર, શ્રી ગુસાઈજીના લેખની અંદર, શ્રી પુરુષોત્તમજીના લેખની અંદર એ પ્રકટ રૂપે બધું જ બતાવ્યું છે. ગઈકાલે રાત્રે અહીંયા નંદોત્સવના વિરામ પછી પરમ પૂજ્ય મહારાજશ્રીની સાથે મારે થોડીક વાર ઊભું રહેવાનું થયું ત્યારે આ બધી ચર્ચાઓ પણ થઈ. પણ આપણે એનો પણ વિસ્તાર આજે નથી કર્યો. એટલે જે વાસુદેવ પુરુષોત્તમ આવિર્ભાવ અહીંયા થયો છે એની પણ આજે બહુ વધારે વિસ્તારથી ચર્ચા નથી થઈ શકી. કારણ કે આ બધી જ વાતો આપણે પ્રકરણ વિશેની ચર્ચાઓ જ્યારે થઈ ત્યારે મને એમ લાગે છે કે 7 દિવસમાં 1 દિવસ મહાપ્રભુજીનો ઉત્સવ હતો, એ સિવાયના 6 દિવસની અંદર લગભગ 3, 3.5 અધ્યાય કે 4 અધ્યાય જે કંઈ થયા હોય એમાં બધી વાત આવી ગઈ હતી બહુ વિસ્તારપૂર્વક. એટલે વિશેષ એનો આજે પણ ઉલ્લેખ નથી કર્યો.
પરંતુ ગઈકાલે આપણે જોઈ લીધું હતું કે પ્રભુ અહીંયા એટલે કે વ્રજની અંદર, ગોકુલની અંદર, નંદભવનની અંદર પણ પ્રગટ્યા છે. એક સમયાવત છે તે એક જ સમયે બે જગ્યાએ શ્રી બાલકૃષ્ણ પ્રભુ પ્રગટ થયા છે. એના અનેકાનેક પ્રમાણો શ્રીમદ ભાગવતજીની અંદર પ્રત્યક્ષ રૂપે બતાવેલા છે, દેખાડેલા છે. અહીં આ પ્રભુ પ્રગટ થયા છે ત્યારે ક્વચિત જાતસ્તવાત્મજ તવ આત્મજ એમ કહ્યું છે. નામકરણ કરતા એ પણ વાત કરી કે દરેકે દરેક યુગની અંદર એનો વર્ણ એટલે રંગ બદલાય છે. પહેલા ક્યારેક કળિયુગની અંદર શ્વેત વર્ણ હતો, પછી કળિયુગ પૂરો થયો અને સતયુગ આવ્યો ત્યારે રક્ત વર્ણ એટલે લાલ વર્ણ થયો. ત્યારબાદ ત્રેતા આવ્યો સતયુગ પછી, ત્યારે પીત વર્ણ પીળો વર્ણ થયો અને હવે કૃષ્ણ વર્ણ એટલે શ્યામ વર્ણ થયો છે આ યુગની અંદર. એમ વર્ણની વાતો કરી અને છેવટે નંદ બાવાને એમ કહ્યું કે આપના લાલન એ કોઈ સાધારણ નથી. નારાયણ સમો ગુણૈ નારાયણેન સમઃ એવું નહીં, નારાયણ સમઃ યેન સહ. એટલે આપના લાલનની અંદર જેવા ગુણો છે એવા ગુણો નારાયણની અંદર છે. અથવા તો એનાથી આગળ વધીને કહો કે એમાં બે ગુણ વિશેષ છે. આ શ્રી ગર્ગાચાર્ય બાબાને પ્રભુએ સાનુભવ જતાવ્યો છે, જેના લીધે આ બધું જ એક એક હૃદયારૂઢ થતું જાય છે. અને જે હૃદયારૂઢ થયું, હૃદયની અંદર સમજાયું છે, એ અમને નંદ બાવાને કહ્યું કે તમે બધા જ ભેગા મળી આ લાલનની રક્ષા કરજો. એક દિવસ એવો આવશે કે આ લાલન આપ સૌની રક્ષા કરશે. પ્રભુની જેવી જેવી લીલાઓ તેવા તેવા એમના નામ થશે, એ બધી વાત કરી છે. કોઈ સીતારામ કહે, કોઈ રાધે શ્યામ કહે, કોઈ કહે નંદનો કિશોર, કયા નામે લખવી મથુરા મોહન તું, ગોકુળ ગોવાળિયો મથુરા મોહન તું, ગોકુળ ગોવાળિયો દ્વારિકા મારાય રણ છોડ, કયા નામે લખવી હે હરિ તારા નામ છે અજાર, કયા નામે લખવી નરસિંહ મહેતાનો વાલો સ્વામી શામળિયો, નરસિંહ મહેતા વાલો સ્વામી શામળિયો, અને મીરાનો ગિરિધર ગોપાલ, કયા નામે લખવી કંકોત્રી. હે હરિ તારા નામ છે હજાર, કયા નામે રોજ રોજ બદલે, રોજ રોજ મુકામ બદલતા નથી. હા પ્રભુ, પ્રભુ તો દરેક જગ્યાએ છે, પણ જ્યાં પોકાર કરે ત્યાં એ પ્રગટ થાય. એટલે એને એમ લાગ્યું રોજ રોજ બદલે મુકામ, કયા ગામે લખવી કંકોત્રી. હરિ તારા
કેટલા નામ છે? 1000 નહીં, હજારો. કેટલા નામ છે? 5-6 હજાર તો હમણાં ગણાવી દો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. દાખલા તરીકે પુરુષોત્તમ સહસ્ત્ર નામ કેટલા થયા? 1075. ગણાવી દીધા ને 1000 તો. પછી વિષ્ણુ સહસ્ત્ર નામ, પછી કૃષ્ણ સહસ્ત્ર નામ, ગોપાલ સહસ્ત્ર નામ, કેટલા 1000 થઈ ગયા? તો પછી આવા તો બીજા ઘણા બધા છે. 1000 નહીં, હજારો નામ છે. એટલે જ્યારે ભીષ્મ પિતામહ આ 1000 નામની વાત કરે ત્યારે એમ કહે કે યાની નામાની ગૌણાની વિખ્યાતાની મહાત્મનઃ. જે ગૌણ, જે એટલે ગુણનો અહીંયા અર્થ, અહીંયા ગૌણ એટલે ગુણવાળા વિશેષ નામ છે, એ બધા અહીંયા હું તમને કહું છું. બધા નામ ક્યાં કહેવાનું? એમ કરીને એમણે 1000 નામ કહ્યા. મહાપ્રભુજી જ્યારે 1000 નામ બતાવે, 1075 નામ, ત્યારે એમ કહે છે કે આ શ્રીમદ ભાગવતજીના લીલા પરક જે નામો છે તે જ કહીશ, અને બીજા 75 અન્ય પુરાણાંતરમાંથી લીધેલા નામો. બાકી તો કહેવા માટે જાય, ગણવા માટે જાય તો 1000 ન થાય. હા, હજારો નામ છે પ્રભુના. નામકરણ સંસ્કાર શ્રી ગર્ગાચાર્ય મહારાજ દ્વારા સંપન્ન થયા છે. અને હવે પ્રભુ બાલકૃષ્ણ એ વિશેષ રૂપે લીલાઓ કરવા લાગ્યા. એમાંની એક લીલાનું નામ છે રીંગણ. રીંગમાણો વિજરતુ, ભાખડિયા કરી અને હવે ધીરે ધીરે ચાલે એવી લીલા કરે. જુઓ, આ તો પરમ બ્રહ્મ છે, જે જગતને મૂંગા હોય એને બોલતા કરે, અને પંગુને પર્વત ઉપર ચડાવી દે. એ પરમાત્મા એને કઈ ચાલતા શીખવાનું હોય, એને કઈ ભાખડિયા કરવાના હોય, પરંતુ આ લીલા છે. લીલાના 2 અર્થ બરોબર ધ્યાનમાં રહે. એક અર્થ અનાયાસેન હર્ષાત ક્રિયમાણા ક્રિયા. અનાયાસેન, કોઈ પણ પ્રકારના પ્રયત્ન વગર પ્રભુ જે કરે અને હરખથી કરે. હા, હર્ષાત. આપણને કોઈ આમ ઉપાડવાનું કે ભાઈ આ પકડી રાખો, તો કેટલો સમય આપણે એ પકડી રાખીએ, પછી આપણો હાથ દુખે કે નહીં? પણ આપણને કોઈ પથ્થરો ઉપાડવાનું કે અને પકડી રાખવાનું કે તો કદાચ હાથ દુખે, પણ આ ફૂલ ઉપાડવાનું કે તો હાથ દુખે? કે તમે પ્રેમથી હરખથી ઉપાડી લ્યો? જરા ઠીકથી બોલો. પ્રેમથી, ખરેખર મોઢું નહીં બગાડો, ચોક્કસ નહીં બગાડો, જરા જોરથી બોલો. હે ને? તો હું તમને આપીને જાઉં ને પછી એમ કહું આવું છું હમણાં, એમ કહીને જાઉં, સમજો કે 2 કલાક 4 કલાકે ન આવું તો તમારો હરખ એવો ને એવું હોય. ક્યારે આવશે નાખું? અરે ભાઈ ફૂલ છે, ફેંકી દો ને. જ્ઞાન આવે, સાચવવા આપ્યું છે, શું કરવું પડે? રાખું. એટલે હર્ષાત કહેવાય, હરખથી કહેવાય. શરમ તો નથી થતો આમાં. આ ફૂલ ઉપાડી રાખવામાં, પકડી રાખવામાં સહેજ પણ શ્રમ તો થતો જ નથી, આયાસ નથી, પણ હરખય નથી. અરે ભાઈ, તમારે કે હાથ દુખે છે, તમારે કે ગોવર્ધન થોડી ઉપાડી રાખવાનો છે, એમ તમને કોઈ પૂછે. હા, પણ આ પકડી તો રાખવાનું ને. હવે ખબર નહીં ક્યારે આવશે. 7 દિવસે કોઈ આવે તો ત્યાં સુધી ક્યાં સાચવી રાખીએ? તો પ્રભુ જે કંઈ પણ લીલા કરે એ અનાયાસ, એટલે કોઈ પણ પ્રકારનો શ્રમ નહીં, અને એનાથી આગળ હરખ એટલે હર્ષ, આનંદ, પ્રેમ એવો ને એવો હોય. અરે આ આખું જગત ધારણ કરે, આપણને ધારણ કરે, આપણને ન ભાવે, તોય પ્રભુનું શ્રીમુખ ક્યારે બગડે નહીં.
નહીં તો આપણને નભાવવા પાડોશીને પૂછી જો, આજુબાજુ વાળા જે રહેતા ને આપણી સાથે એમને પૂછી લો, એટલે કોઈ કે તમને તો હું જ નભાવું. તો આપણને પ્રભુ છતાંય નભાવે છે કે નહીં? આ અનાયાસ અને હર્ષાત. હર્ષ એટલે સ્નેહથી, હરખથી, પ્રેમથી પ્રભુ જે કરે છે એ લીલા. હવે એકદમ સરળ આ વાત શાના માટે કરી એ તમને કહું. આ લીલા છે એ સરગાદી લીલાઓની વાત છે. એટલે દાખલા તરીકે આપણે કોઈ ઘર બનાવીએ તો 2-4 મહિના એમાં ઇન્ટિરિયર ચાલે કે 6 મહિના ચાલે તો આપણને એમ થાય કે આ અંદરથી ક્યારે બધા બહાર નીકળશે, ક્યારે કામ પૂરું થશે, એવું થાય કે નહીં? પ્રભુને એવું નહીં, વિચાર કરતાની સાથે બધું જ નિર્માણ થઈ જાય, અનાયાસ થાય, આયાસ વગર, પ્રયત્ન વગર. અને બીજું હરખથી થાય, આનંદથી થાય. આપણી અંદર આ આનંદ રહેતો નથી, લાંબો સમય સુધી આ આનંદ ટકતો નથી. એમ થાય કે હવે આ લઈ જાય તો સારું, આ ફૂલ ક્યારનું પકડી રાખ્યું છે, એમ થાય છે. પ્રભુને એવું નથી, આ અનાયાસ અને હર્ષાત. હવે આ તો વાત એ છે કલ્મષાપહમ શ્રવણ મંગલમ ત્યાં ચાલી રહ્યું છે. તો પ્રભુ આ લીલા કરે. કઈ લીલા? આ એક લીલાની વાત કરી જે અનાયાસ કરે. ગિરિરાજજી 7 દિવસ સુધી પ્રભુ ધારણ કરે, પ્રભુને કોઈ પ્રકારનો શ્રમ નથી અને હરખ એવો ને એવો છે. આ એક વાત સમજાઈ ગઈ. હવે લીલાનો બીજો અર્થ થાય આપણને સમજવા માટે, એ જરા શબ્દ બરોબર છે, બાકી આમ યોગ્ય ના લાગે. શબ્દ છે એનું નાટક. નાટક એટલે જે નથી પણ એવું કરવું, એવું બતાવવું. નાટકમાં એવું જ હોય ને. નાટકમાં દેરાણી જેઠાણી બંને આવે ને એકબીજાની સાથે ફાઇટિંગ કરતી હતી, એ બંને ખરેખર એકચ્યુઅલી લડતી હોય છે ખરી? એ તો ખાલી શો કરે. એમ પ્રભુ આપણને બતાવવા માટે અથવા તો સમજાય એવા શબ્દોમાં કહીએ તો ભક્તોનો નિરોધ કરવા માટે આવી પ્રકારની લીલાઓ કરે, નાટક કરે. ત્યાં લીલાનો બીજો અર્થ શું છે? નાટક. જે નથી એવું બતાવે. તો પ્રભુ એને કે ચાલતા શીખવાનું ના હોય, પરંતુ ચાલતા શીખતા હોય એવું બતાવે તો એ પણ લીલા છે. લીલાના બે અર્થ કયા? એક અનાયાસે ને હર્ષાત ક્રિયમાણા ક્રિયા એક, અને બીજું જે છે જે નથી તે બતાવવું એવું નાટક. તો પ્રભુ અહીંયા રીંગણ લીલા કરે, પણ એ જો આ પ્રકરણના અંતે એવું આવે છે કે શ્રી યશોદાજી અને નંદ બાવાનો પ્રભુમાં નિરોધ થયો 11મા અધ્યાયના અંતે એવી વાત આવે છે. પ્રેમ પછીનું જે પ્રકરણ છે એમાં આસક્તિ અને પછી વ્યસન થયું, અને વ્યસન થાય તો જ ફલની પ્રાપ્તિ થાય. હા, તો આ પ્રકરણની અંદર પ્રેમ થયો. તે પ્રેમ કેવી રીતે થાય? નથી ને પ્રભુ તરત જ જુઓ, જેની જેવી ઈચ્છા હોય પ્રભુ એ પ્રકારે લીલા કરે. પ્રભુ શ્રી રામચંદ્રજી પ્રકટ થયા, કૌશલ્યાજીએ કહ્યું કીજે શિશુ લીલા અતિ પ્રિય શીલા, यह सुख परम अनुपा. તો વિશાળ હતા, મોટા હતા, તો ભગવાન નાના થઈ ગયા. યશોદાજી કૌશલ્યાજીએ કહ્યું કે તમે રડો, તો એ રડવા લાગ્યા. દેવકીજીની સન્મુખમાં પણ ગયા જન્મનું યાદ હતું એટલે તરત પ્રભુ પાછા બાલક થઈ ગયા. પણ દેવકીજીએ કહ્યું રડતા નહીં, હા અહીંયા રડો તો પેલો જાગી જાય. હા, તો પ્રભુ નહીં રડ્યા. અને એના આગળના જન્મની વાત કરીએ તો વામન અવતારમાં પ્રભુ એકદમ નાના થઈને જ આવ્યા.
અદિતિજી કે આટલા નાના નાના શું કરવા, હજુ મારે 5 વર્ષના મોટા કરવાના, પછી તમે બલિરાજા પાસે જશો ત્યાં સુધીમાં તો 100 અશ્વમેધ એમના પરિપૂર્ણ થઈ જશે, જલ્દી જલ્દી મોટા થાવ. એટલે તરત જન્મે એવા મોટા થઈ ગયા. માતાની જેવી ઈચ્છા હોય એવી લીલા પ્રભુ કરે. તરત 5 વર્ષના થયા. તમ વટું વામનમ દૃષ્ટવા મોદમાના મહર્ષયઃ કર્માણી કારયામાસુ. યજ્ઞોપવિત વગેરે કર્મ એમના કરવા લાગ્યા આ બધા ઋષિઓ. અને યજ્ઞોપવિત સંસ્કાર તરત જ કરે, તરત જ ભરૂચ ભેગા બલિરાજાને ત્યાં પહોંચી ગયા. એટલે જે પ્રકારે ભગવત, જે પ્રમાણે ભક્તની ઈચ્છા હોય તે પ્રમાણે પ્રભુ લીલા કરે. ભક્તેચ્છા પૂરક ભગવાન અપી યથા આચાર્ય ચરણા. ભક્તેચ્છા પૂરક પ્રભુ અને શ્રી મહાપ્રભુજી બંને ભક્તોની ઈચ્છા પૂર્ણ કરવા વાળા છે. અહીંયા પ્રભુની રીંગણ લીલા બતાવી એટલે ભાખડિયા કરવા લાગ્યા. કાલેન વ્રજતાલ્પેન ગોકુલે. આશા કાલેન વ્રજતાલ્પેન ગોકુલે રામ કેશવૌ જાનુભ્યામ સપાણિભ્યામ રીંગમાણો વિજર્હતુ. ખૂબ સુંદર એનું વર્ણન કર્યું છે શ્રી દાઉજી અને શ્રી લાલન. આ બંને હવે ભાખડિયા કરતા થયા ને, તો આમ ભાખડિયા કરતા કરતા એક રૂમમાંથી બીજા ઓરડામાંથી ત્રીજા ઓરડામાં એમ દોડે રાખે. હવે દાઉજી તો મોટા છે, પણ એ લાલનના જેમ એ પણ ભાખડિયા જ કરે. હવે દાઉજી આમ ભાખડિયા કરતા કરતા એકમાંથી બીજી જગ્યાએ જાય, એક રૂમમાંથી બીજામાં. એટલે લાલન આમ જોયું, અચ્છા કાં ગયા દાઉ ભૈયા? તો એ પણ એમની પાછળ પાછળ તરત જાય. એમને જોઈને એમ રીંગમાણો વિજર્હતુ. તાવંગ્રિયુગ્મમનુકૃષ્ય સરિસૃપંતૌ ઘોષ પ્રઘોષ રુચિરમ બ્રજકદમેષુ તન્નાદૃષ્ટ મનસા વનુસૃત્ય લોકં મુગ્ધ પ્રભીત વદુપે યતુરંતિ માત્રો. બંને માતાઓ બહુ જ હરખ ગેલી થઈ જાય. યશોદાજી અને રોહિણીજી બંને એટલા બધા બંને લાલનની લીલાઓને જોતા જોતા એમાં જ એમનો દિવસ વીતી જાય. કોઈ વાર આ બંને બાળકોને સ્તનપાન કરાવતા હોય, સ્તનપાન કરતા કરતા પણ લૌકિક બાળકની જેમ પ્રભુ પણ મસ્તી કરે. એટલે આમ સાડીનો પાલવ હોય તો પ્રભુ આમ સાડીનો પાલવ આમ લઈ લે અને આમ માની સામે જુએ, થોડી વાર મસ્તી કરે અને માં પણ એને આમ રમાડે. ફરી પાછા પ્રભુ આમ સામે જુએ, માં એની સામે જુએ, પાછા ખિલખિલાવીને હસે. અને ત્યારે પ્રભુના બે દાંત, આ દંતકલી, એના દર્શન થાય. उसकी बात बता रहे हैं यहाँ पर. मुग्धस्मिताल्पदशनम
યયતુ પ્રમોદમ. ફરી પાછા ખેલતા ખેલતા ક્યાંય બીજે જાય, ત્રીજે જાય. આ લૌકિક રીતે સમજાવું તમને. બપોરના 12, 12:30 વાગી જાય ને અને પાડોશી આવીને પૂછવા આવે, બેન થઈ ગયું તમારું બધું કામકાજ? એટલે શું કે એ એમ કે થાય શું, હજુ તો કુકરે મૂક્યું નથી. તમે લૌકિકમાં એવું જવાબ આપો ને કે હજુ તો કઈ કામ નથી થયું, હજુ તો સવાર 12 વાગ્યા. આ જુઓ ને, આમાં ને આમાં આખો દિવસ આમાં ને આમાં ક્યાં જતો રહે ખબર નથી પડતી. એમ આપણે કહીએ ને, બસ એવી જ વાત, એવો જ શબ્દ અહીંયા કહેલો છે. ગૃહ્યાણી કરતુમપી યત્ર ન તજ્જનન્યૌ શેકાત આપતુરલમ મનસો નવસ્થાન. ગૃહ્યાણી કર્મ, ઘરના બધા કામ એમ ને એમ બધા બાકી છે, હજુ કુકરે મૂક્યું નથી, હજુ કઈ કામ થયું નથી, હજુ બધુંય બાકી છે. તો હવે જયારે થશે, હજુ આમાં ને આમાં છીએ સવારથી, આની પાછળ 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 દોડે રાખીએ. ગૃહ્યાણી કર્મ કર, ગૃહ્યાણી કર્તુમપી યત્ર ન તજ્જનન્યૌ શેકાત આપતુરલમ મનસો અનવસ્થા. મનની અનવસ્થા થઈ જાય, મન એની પાછળ પાછળ પાછળ. આજે આપણે લૌકિક રીતે કરીએ, આ અલૌકિક છે. પેલામાં આપણા કાર્યોમાં મનની કઈ અનવસ્થા નથી થતી, પણ આમાં તો મન પ્રભુની અંદર એવું ચોંટી ગયું છે. अपने आप के वश में अब मन नहीं रहा. એનું નામ તો નિરોધ છે. નિરોધ એટલે જગતમાંથી આપણું ચિત્ત એ વિડ્રો થાય, એને લેવાઈ જાય અને જગદીશમાં ચિત્ત પરોવાઈ જાય. પ્રપંચની વિસ્મૃતિ અને ભગવદ આસક્તિ. પ્રપંચ એટલે જગત. પ્રપંચ એટલે શું ખ્યાલ છે ને? પ્રપંચ એટલે આપણે ગુજરાતીમાં બધા પ્રપંચ પ્રપંચ શબ્દ કરીએ ને, એવો નહીં. પંચ એટલે 5: પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ. આ એમાંથી જેટલી પણ વસ્તુઓ બનેલી હોય ને એ બધાને ટૂંકમાં કેવું હોય તો પ્રપંચ કહેવાય. એટલે આ આખું જગત, આ જગતમાંથી આપણું મન હટી જાય અને પ્રભુમાં લાગી જાય, એનું નામ નિરોધ. તો જુઓ, શ્રી યશોદાજી, શ્રી રોહિણીજી, એનું હવે આ જગતમાં મન રહ્યું નથી. હજુ કુકર બાકી છે ને વલોણું બાકી છે ને આ કામ બાકી, તે કામ બાકી, એ બધું ભૂલાઈ ગયું. યહી તો બાત હોતી હૈ, ભૂલાઈ જાય. પેલું કયું છે હલો ગર્ભ, પેલું એમાં કે ને કે આ કામ પણ ભૂલાઈ ગયું. તે અમે પાણી ભરવા નીકળ્યા ને એવું બધું છે ને, એમાં એ ભૂલાઈ ગયું. પેલો મને યાદ આવી ગયો. નહીં, એમાં એવું થાય છે, શ્રી ગોપીજનોને પણ બધા કામ ભૂલાઈ ગયા. એમ કહેવાનો અર્થ એ છે કે આ આખી પ્રક્રિયા દરમિયાન દશમ સ્કંધના દરેકે દરેક અધ્યાય ને દરેકે દરેક જગ્યાએ જો આપણે જોઈએ તો મહાપ્રભુજીનો આ જ ભાવ દરેક જગ્યાએ નિરોધ, નિરોધ, નિરોધ. નિરોધ એટલે જગત ભૂલાઈ ગયું અને પ્રભુની અંદર ચિત્ત ચોંટી ગયું. પછી આ વ્રજ ભક્તો હોય કે મથુરાના ભક્તો હોય કે શ્રી દ્વારિકાના ભક્તો હોય, દરેકે દરેકનો નિરોધ થયો છે. નિરોધસ્તુ સર્વેષામેવ કર્તવ્ય. આચાર્ય ચરણો આજ્ઞા કરે છે અને એટલા માટે ઠાકોરજી આ લીલાઓ કરે છે. શરૂઆત ઘરથી કરી કે પહેલા શ્રી યશોદાજીનો નિરોધ થાય, શ્રી નંદ બાવાનો નિરોધ થાય અને ત્યારબાદ ગોપ બાળકોનો થાય, વડીલોનો થાય, વૃદ્ધોનો થાય, છેલ્લે ગોપીજનોનો. શ્રી ગોપીજનો નિરોધ એ તો ફલ છે ને, તો ફલની અંદર સૌનો નિરોધ થઈ ગયો છે. એટલે યુગલ ગીતના અંતમાં આપણે જોઈએ તો એ ભગવદ મનસ્ક થઈ, એટલે ભગવાનમાં જ એમનું મન
એમનું ચિત્ત લાગી ગયું છે. અને લાગી ગયું ત્યારે હવે એમને ક્યાંય ગમતું નથી. ત્યારે એમ થઈ ગયું કે નહીં, આપણે તામસ પ્રકરણ પૂરું, આ એક કાર્યક્રમ પૂરો, હવે બીજું કાર્ય કરવાનું છે. મથુરાના ભક્તોને પણ પોતાના અંદર ચિત્ત પરોવવાનું થાય એ રીતની લીલા કરવાની છે. સમજમાં આવી ને વાત? તો આ પ્રભુની લીલાઓ એને આપણે જોઈએ. મેં પ્રયત્ન કર્યો પણ મને પણ એ ધ્યાન નહીં આવ્યું. એ ઓલું હતું કમો લો તો એક લાઈન. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઓ ગમતું. ઘેર જાઉં ગમતું. મારે તો ભજન ગરબા આ બધા આપણે ગાઈએ પણ મુખ્ય વાત પછી આ પોઈન્ટ ન ભૂલાઈ જાય. ઘેર જાઉં ગમતું નથી એનું કારણ શું છે? રસિયો એનો રસ કયો છે? રૂપાળાનું રૂપ કયું છે? નટવર વપુ છે જ્યારે એની વ્યાખ્યા થઈ છે ત્યારે નટવત અને વરવત કેવી રીતનું આખું સંયોજન છે. એટલે સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક એ જે સ્વરૂપ, આ રૂપાળો, અને એના લીધે એમાં જે મન ચિત્ત લાગી ગયું એના લીધે ઘરે જવું ગમતું નથી. 3 કાળી લો, ગાઈ લો 1-2 લાઈન. હે મારી માથે છે જમનાજીની હેલ રે, પાણી ભરવાનું ઘેર કઈ જાઓ ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઓ ગમતું નથી. ભજ મન શ્રી રાધે, ભજ મન શ્રી રાધે, ભજ મન શ્રી રાધે, ભજ મન શ્રી રાધે. રાધે રાધે શ્રી રાધે, રાધે રાધે શ્રી રાધે. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઓ ગમતું નથી રે. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઓ ગમતું નથી. અમે પાણી ભર્યા આવ્યા, ગાયો દોયા વિના આવ્યા. કેટલી બધી વાર બધી વાત બતાવી. તો આ નિરોધ છે. એમ પ્રત્યેક જીવનો સૌનો નિરોધ થયો છે. એટલે આપ શ્રી આજ્ઞા કરે, શ્રી નિરોધ લક્ષણની અંદર મહાપ્રભુજી આજ્ઞા કરે છે. કાલેન અલ્પેન રાજર્ષય રામકૃષ્ણશ્ચ ગોકુલે અઘ્રિષ્ટ જાનવી પદ્ભેર વિચક્રમતુરંજસા. અહીંયા વિરુદ્ધ ધર્મ પ્રકટ કર્યા છે. ઐશ્વર્યાદિ જે 6 ધર્મ છે એની સાથેના વિરુદ્ધ ધર્મ પણ પ્રકટ કર્યા છે. તો પ્રભુ જ્યારે ચાલતા થયા, દોડતા થયા, અને જ્યારે માખણ ચોરી, આ તો પ્રભુનો વિરુદ્ધ ધર્મ. પ્રભુ શા માટે માખણ ચોરી વગેરે કરે? પણ છતાંય અહીંયા એ બધા લીલા કાર્ય પ્રભુએ કર્યા છે એની વાત કરી. ગોપીજનોએ યશોદાજીને ફરિયાદ કરી છે કે અમારા ઘરે માખણ ચોરી ખાય. અને ત્યારે યશોદાજી કે આવું તો બને નહીં. અને શ્રી ગોપીજનો કે હા જુઓ, વત્સાન મુંચન ક્વચિદ સમયે ક્રોશ સંજાત સ્થેયમ સ્વાદવત્યથિદધિપયઃ કલ્પિતૈસ્તેય યોગૈઃ. સ્થેયમ સ્વાદુવત્તિ એનો એક અર્થ એવો પણ થાય કે એને ચોરેલું છે ને વધારે મીઠું મીઠું લાગે છે. એમને આપો ને તો એમાં કેટલી એને મજા નથી આવતી. પણ ચોરી ચોરીને ખાય ને તો એને વધારે આનંદ આવે છે. એટલા માટે સ્થેયમ સ્વાદુવત્તિ અથત અધિપય કલ્પિત સ્થેય યોગઈ.
એટલું જ નહીં, માકડાઓને પણ ખવડાવે. મરકાન ભોક્ષ્યન વિભજતી સચેન્નતિ ભાંડં વિનત્તિ દ્રવ્યાલાભે સગૃહ કુપિતો યાત્યુપક્રોશ્યતો કામ. મને તો ખરેખર કહું તો હું તો ઘડિયાળ ભૂલી ગયો હતો. મને ખબર નહીં કે કયો સમય થયો. હવે થોડુંક આગળ ચાલીએ તો પ્રભુના માખણ ચોરીની લીલા તો ઉપાલંબની કથા એ બતાવી છે. પ્રભુએ જેને અત્યંત અભિમાન છે એના ત્યાં આ માખણ ચોરીની લીલા કરી, અને જે અતિ ભક્ત છે એના ત્યાં પણ પ્રભુ પધાર્યા. જે ખરેખર ભક્ત છે એના ત્યાં પ્રભુ પધાર્યા. અને બીજા કોને ત્યાં? તો પછી આ ગોપીજનો શા માટે આવતી હતી? બોલે એ બાને નંદ ભવનની અંદર પ્રવેશ મળે એટલા માટે આ ગોપીજનો ફરિયાદ કરવા માટે પધાર્યા છે. અનેક અનેક કથાઓ તો ઘણી બધી છે. જ્યારે મુખની અંદર માટી પધરાવી મૃત્તિકા ભક્ષણ લીલા કરી અને ત્યારે શ્રી દાઉજીએ ફરિયાદ કરી અને વદંતી તાવકા યે તેમ જ્યારે યશોદાજીએ કહ્યું, ભગવાને શ્રી મુખ ખોલી અને બ્રહ્માંડના દર્શન કરાવ્યા. આ શ્રી બાલકૃષ્ણ પ્રભુની લીલા એ અદ્ભુત છે. ગઈ કથામાં પણ આનો ઉલ્લેખ બહુ જ વિસ્તાર સાથે આપશ્રી વચનામૃત કર્યા હતા. ત્યારે પણ આપશ્રી વાત કરી હતી, આજ્ઞા કરી હતી આવી કે જે પૂતનાએ જે બાળકોના પ્રાણ પોતાની અંદર સમાવ્યા છે, આ સૌ બાળકોને પ્રભુએ પોતાના કંઠમાં પોતાની અંદર એને સ્થાન આપ્યું છે. આ માટી ખાધી નથી, માત્ર એનો ઉદ્ધાર કરવા માટે એને પોતાના વ્રજની કે પોતાના ચરણની રજ આપી છે. એ બહુ સ્પષ્ટ રૂપે આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું. અને ત્યારબાદ એના પૂર્વ જન્મની વાત કહી. એમના કેવા કર્મ હતા નંદ બાબા અને યશોદાજીના. યશોદાજીનું ભાગ્ય એ કેવું, એને કયા કયા એવા તો કેવા પુણ્ય કર્યા હશે શ્રી નંદ બાબાએ અને યશોદાજીએ. એની વાત અહીંયા પૂછવામાં આવી. ભાગ્ય કી કહી ન જાય, અથવા તો બીજું પણ એક છે, એકાદ લાઈન ખાલી કહો, વધારે નહીં. હા, ભાગ્ય કી કહી ન બજાય જશોદા તેરે, ભાગ્ય કી કહી ન બજાય. આવો પ્રશ્ન શ્રી પરીક્ષિત મહારાજને પણ થયો. અને પરીક્ષિત મહારાજે પૂછ્યું ત્યારે સુખદેવજીએ કહ્યું કે ગયા જન્મની અંદર ધરા નામના આ એમના પત્ની અને નંદ બાબા એ તે સમયે વસુનામ પ્રવરહ, વસુઓમાં શ્રેષ્ઠ, વસુ એટલે દ્રોણ, દ્રોણ નામના વસુ શ્રી નંદ બાબા હતા. એમણે એવા તપ કર્યા કે ભગવત કૃપાથી એમને આ બાળ લીલાનો આનંદ મળ્યો. પોતાના જ ઘરની અંદર એકવાર જ્યારે આ ગોળી ફોડવાથી યશોદાજીને કઈ ફરક પડતો નથી, પણ એ જ્યારે માકડાને ખવડાવતા હતા માખણ, અને ત્યારે યશોદાજી જોયા અને એની પાછળ દોડ્યા, પકડાયા નહીં, હાર્યા થાક્યા ત્યારે પકડાયા, બાંધવા માટે પ્રયત્ન કર્યો, બંધાયા નહીં. પણ ભક્તનો પરિશ્રમ જ્યારે પ્રભુ જુએ ત્યારે પ્રભુને એમ થાય કે નહીં, મારા ભક્તને પરિશ્રમ ના થવો જોઈએ, એટલા માટે પ્રભુ બંધાયા છે. દૃષ્ટવા પરિશ્રમમ કૃષ્ણ.
કૃપયા આસીત સ્વબંધને, બંધનમાં બંધાયા એ પ્રભુ ખાંડણિયાથી બહાર, ખાંડણિયાની સાથે બહાર નીકળી ગયા. ખાંડણીઓ પાછળ રગડતો રગડતો આવે છે અને બે વૃક્ષની બહાર, વૃક્ષની પાર થઈ ગયા, બે વૃક્ષની વચમાંથી નીકળી ગયા. પરંતુ આ ખાંડણીઓ ભરાઈ ગયો. એક થોડોક પ્રયત્ન કર્યો તો પેલા બંને વૃક્ષ હેઠા પડ્યા. એમાંથી બે દિવ્ય પુરુષો પ્રકટ થયા, પ્રભુની સ્તુતિ કરી અને ચાલ્યા ગયા. આ બંને પુરુષો કોણ હતા? નલકુબર અને મણિગ્રીવ, કુબેરના બંને દીકરાઓ. અને આ બંને જણાએ પ્રભુની સ્તુતિ કરી. આ બંનેને નારદ ઋષિનો શાપ હતો. સુખદેવજી કહે કે ઋષિનો તો શાપ પણ સારો. ઋષિ શાપ દીધો તો આજે સાક્ષાત પ્રભુના દર્શન થયા, નહીં તો ભગવત દર્શન ક્યાં થવાના હતા. આમ આ શાપની પણ વકીલાત થઈ છે અહીંયા. તો પ્રિયજનો, શ્રી નારદ ઋષિએ શાપ દીધો, એના લીધે નલકુબર અને મણિગ્રીવ બંને વૃક્ષ થઈને પડ્યા હતા. એ બે અર્જુન વૃક્ષનો ઉદ્ધાર ભગવાને કર્યો. પ્રિયજનો, પ્રભુએ નહીં, પ્રભુ સાથે જે જોડાય તે ખાંડણિયાએ આ બે વૃક્ષોનો ઉદ્ધાર કર્યો. તો મહાપ્રભુજી ઉદ્ધાર કરે એમાં તો સહેજ પણ સંશય નથી. મહાપ્રભુજીના સેવક પણ ઉદ્ધાર કરે. 4 આનાનું દહીં લઈને આવે એના બદલાની અંદર 2 આનીના દહીંના બદલામાં એને મુક્તિ મળી જાય. સેવકો પણ ઉદ્ધાર કરવા માટે સમર્થ છે. એવી એવી વાર્તા પ્રસંગો આપણે ત્યાં પ્રસિદ્ધ છે. તો ભગવદ કૃપાથી આ બંને વૃક્ષોના પણ ઉદ્ધાર થયા. અને ત્યારબાદ નંદ બાવા, ઉપનંદ કાકા, સુનંદ કાકા, ગોપાલ કાકા આ બધા જ ભેગા થયા. બધા વિચાર કરે કે આપણે અહીંયા નહીં રહેવું. અને ફાઇનલી બધા જ લોકોએ વૃંદાવન જવાનો વિચાર કર્યો અને બધા જ લોકો વૃંદાવન વિશે પ્રયાણ કરે છે. સૌ જ્યારે વૃંદાવન તરફ નીકળ્યા છે, બધાને એમ હતું કે આપણે ત્યાં જઈએ. ચલો મન, ચલો 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 ચલો. क्या करेंगे, ये तो है तो मर्यादा मार्गी का, लेकिन बहुत बढ़िया इनकी पंक्तियां हैं, 1-2 गा ले. प्रात होत हम श्री यमुना जी नहाएंगे नहाएंगे. प्रात होत हम श्री यमुना जी नहाएंगे नहाएंगे. परिक्रमा कर जीवन सफल बनाएंगे बनाएंगे. परिक्रमा करके हम सफल बनाएंगे बनाएंगे. अरे क्यों भटके खामा खा, क्यों भटके खामा खाम रटे जा. राधे 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 नाम मिलेंगे कुंज बिहारी. ओढ़ के कामरकारी हो मिलेंगे कुंज बिहारी. ओढ़ के कामरकारी. चलो मन श्री वृंदावन धाम, श्री वृंदावन धाम रटे जा. राधे 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 नाम मिलेंगे कुंज बिहारी. ओढ़ के कामरकारी मिलेंगे कुंज बिहारी. ओढ़ के कामरकारी. શ્રી વૃંદાવન ધામમાં પધાર્યા. જ્યાં નંદગામ છે ત્યાં હવે વૃંદાવન એટલે આજનું જે ગૌડીય વૃંદાવન છે તે નહીં. હા, વૃંદાવન એટલું મોટું કે એની અંદર બરસાના, નંદગામ આ બધું જ એમાં આવી જાય. અને આદિ વૃંદાવન તો કામવન છે, કામ્યક વન એ તો આદિ વૃંદાવન. નિજ વૃંદાવન એ પરાસોલી છે, परमरास स्थली છે. आइए थोड़ा और आगे की कथा करें. तो अब सारे के सारे ग्वाल बाल के साथ नंद बाबा, उपनंद काका, सुनंद काका આ બધા જ વડીલોની સાથે હવે વૃંદાવન ધામની અંદર આવી અને બધા જ સેટલ થઈ ગયા છે, બધા બિરાજ્યા. અને હવે જ્યારે ત્યાં
બિરાજ્યા. એમ કરતા કરતા દિવસો પર દિવસો વીત્યા અને એક દિવસ નાની નાની ગાયોને ચરાવવા માટે પ્રભુ આગે આગે ગૈયા પીછે પીછે ગ્વાલ बीच में मेरो मदन गोपाल. ऐसे प्रभु नित्य गैया चढ़वाने के लिए जाते हैं, हर रोज वापस पधारते हैं. उसमें एक दिन बछड़े के रूप में राक्षस आया. अब बछड़े का तो प्रभु पालन करते हैं. गौ ब्राह्मण प्रतिपाल એને કેમ મારવું? મહાપ્રભુજી બહુ સુંદર એના પણ વિશે ઘણી વાતો કરી છે. પણ આ રાક્ષસ છે એનો વધ કર્યો, બગલાના રૂપમાં આવ્યો એનો પણ વધ કર્યો. ત્યારબાદ કથા હું જરા જલ્દી ફાસ્ટ, પછી એની વાતો આપણે પાછા એવું લાગશે તો કાલે કરીશું. જલ્દી જલ્દી આગળ ચાલીએ. છાક લીલા ભાઈએ બધા પોતપોતાના ઘરેથી છાક લઈને આવ્યા છે, પણ માર્ગમાં અજગર આ લીલા પ્રક્ષિપ્ત છે, એડેડ છે. મહાપ્રભુજીએ આ લીલાને નથી માની, પણ આની ઉપર પણ શ્રી સુબોધનીજી તો બિરાજે જ છે. અજગરના રૂપમાં રહેલો રાક્ષસ પ્રભુએ એનો ઉદ્ધાર કર્યો. અઘાસુર છે. શાસ્ત્રો એમ બતાવે કે પાપીની મુક્તિ થાય પણ પાપની મુક્તિ ના થાય. સમજાય છે વાત? પાપી હોય, જેણે પાપ કર્યા હોય એ માણસ મુક્ત થઈ જાય, પણ પાપની મુક્તિ ન થાય. તો બ્રહ્માજીને એનું આશ્ચર્ય થયું. દ્રષ્ટવા ઘા સુરમોક્ષણમ પ્રભવતઃ પ્રાપ્ત પરમ વિસ્મયમ. બ્રહ્માજીને બહુ મોટું આમ આશ્ચર્ય થયું. એટલે એ જોવા આવ્યા હતા અને ત્યાં એમ જોયું તો આપને ખાતે खवावत ग्वालन लालन क्या कर रहे हैं? आपने खात खवावत ग्वालन मानुष लीला रूप परमानंद प्रभु हम सब जानत परमानंद प्रभु हम सब जानत तुम त्रिभुवन के भूप आज मीठो मदन गोपाल दही दिए, दोना कम हो गए तो हाथ में दही दिए, और जब दही भी पूरा हो गया तो हाथ चाटने के लिए दिया. जिन्हें नहीं पाया सुन मेरे भैया मेरी हथेली चाट आज मीठो मीठो मदन गोपाल ऐसो मीठो है, ऐसो मीठो, मीठो, इतना मीठो है, ऐसो स्वाद हम कबहू न चाख्यो. શ્રી પરમાનંદાસજી કહે રહે કે ત્યારે કુમદવનની અંદર જ્યારે આ લીલા થઈ ત્યારે અમે જેનો આનંદ લીધો, આહા બહોત દિન બસે કુમુદ कृष्ण तिहारे ऐसो स्वाद हम कबहु न चाख्यो ऐसो स्वाद हम कबहु न चाख्यो
राख्यों सुन गोकुल के नाथ आज दधी मीठो मदन। ये लीला हो रही थी और उस वक्त ब्रह्मा जी आए और ब्रह्मा जी ने देखा कि ये कृष्ण क्या ब्रह्म है या मेरा भ्रम है, मारो भ्रम છે કે ખરેખર આ બ્રહ્મ છે। અને ત્યારે એમને એમ થયો, મંજુ મહિત્વ ऐसा शब्द लिखा है, પ્રભુનો જે મંજુલ મહિમા છે એ મંજુલ મહિમાને સમજવા માટે અથવા તો મંજુલ મહિમાની પરીક્ષા કરવા માટે બ્રહ્માજીએ પહેલા વાછરડાઓનું હરણ કર્યું। પ્રભુ જ્યારે એને શોધવા ગયા ત્યારે ગોવાળોનું હરણ કર્યું। પ્રભુ સમજી ગયા કે બ્રહ્માજીની ઈચ્છા છે તો ભલે એ પણ પૂરી કરીએ। અને પ્રભુએ પોતાના શ્રી અંગમાંથી એટલા જ યાવદ વત્સ પવત્સ કાલ્પ કવપુરી યાવત करांग्रादिकम यावद यष्ट विषाण वेणु दलशिक यावद विभूषांबरम, ये सब कुछ प्रभु ने प्रकट किया है। यावद यष्टि विषाण वेणु दलशिक બધું જ પ્રભુએ પ્રકટ કર્યું પોતાની અંદરથી। દાખલા તરીકે પ્રભુ વાછરડી તો બન્યા, એનો ગોવાળ પણ પ્રભુ બન્યા। એ જે ગોવાળિયો હતો એણે જે રંગની બંડી ધારણ કરી હતી કે ધોતી ધારણ કર્યા હતા તેવા જ અને તે જ સ્ટાઇલ અને એવા જ એના વસ્ત્ર, એવી એની આંગળી, કોઈકની 5ની જગ્યાએ 6 પણ હોય અને કોઈની નાની મોટી પણ હોય। તો આ જેટલી આંગળીઓ જે હતી, જેવા શ્રીહસ્ત અને જેવી શ્રી આંગળી, આંગળીની અંદર રહેલી અંગૂઠી ને અંગૂઠીની અંદર રહેલો હીરો, આ બધું જ આપણા પ્રભુ બન્યા। यावद यष्ट विषाण वेणु दलश यावद विभूषांबरम, ये सब हमारे प्रभु स्वयं बन गए हैं। एक वर्ष सुधी लीला चाली। ब्रह्माजी ने भान थયું, ब्रह्माजीએ ક્ષમા માગી। 14મા અધ્યાયની અંદર એ છે 12, 13, 14 3 અધ્યાય પ્રક્ષિપ્ત અધ્યાય પૂર્ણ કરી પ્રભુની આગળની ગૌચારણની લીલા એ શરૂ થાય છે કાર્તિક શુક્લ અષ્ટમીનો દિવસ, ગોપાષ્ટમી। અને હવે પ્રભુ તતશ્ચ પૌગંડ વયશ્રિતો રજે, પૌગંડાવસ્થાની અંદર પધાર્યા। 5 વર્ષના પ્રભુ થયા છે। અને હવે જ્યારે ગાયો ચરાવવા માટે પ્રભુ પધારે ત્યારે મોટા ભાઈને પણ આગળ કર્યા, એકલા નથી પધાર્યા। અને ત્યારે નિત્ય ગાયો ચરાવવા માટે જાય અને આવે, જાય અને એમાં પણ આપણે ત્યાં બહુ સુંદર આવનીના પદ, બહુ સુંદર એના ભાવ બધા પ્રકટ થાય છે। પ્રભુ જ્યારે ગ્વાલ માટે એટલે ગાયો ચરાવવા માટે પધારે ત્યારે પણ શ્રી ગોપીજનો આવીને એના દર્શન કરે ને જ્યારે ગાયો ચરાવીને પાછા પધારતા હોય ત્યારે પણ સૌની આંખો આતુર હોય। દિન પરીક્ષયે નીલકુંતલય, સાંજનો સમય હોય ને પ્રભુ જ્યારે સ્વયં પધારતા હોય ત્યારે કેવા સુંદર દેખાય। એની બહુ સુંદર વાતો અહીંયા આપણે જ્યાં જે આગળ ગાયો ને પાછળ ગાયો બધા બહેનો બધા ગાય ને એ જ વાત આની અંદર કહેલી છે। સવારે જ્યારે પ્રાતઃકાલમાં પ્રભુ ગાયો ચરાવવા માટે પધારે ત્યારે બહુ સિસ્ટમેટિક હોય, આગે આગે ગૈયા, પીછે પીછે ગ્વાલ, बीच में એ સિસ્ટમ તમને ખબર છે। પણ સાયંકાલે સાંજે જ્યારે પુનઃ પધારતા હોય, પાછા પધારતા હોય ત્યારે આ બધી કઈ સિસ્ટમ ના હોય। તો જે પાગ હોય તો છૂટી ગયો હોય કઈ કહેવાય નહીં। સવારે તો બહુ સુંદર મેકઅપ છે, મેકઅપ એટલે પાવડર પફ નહીં, પણ પેલા પાગ વગેરે બહુ સુંદર શૃંગાર થયો હોય, પણ સાંજના તો આ જે પાગ છે એ પણ છૂટી ગયો હોય। શિરપેચ, શિશફૂલ, કતરા ક્યાં ખયા કઈ ખબર નથી। અને પ્રભુ પધારતા તો પણ સવારના કરતા અત્યાર જે દર્શન થઈ રહ્યા છે વધારે મેક અપ થઈ ગયો છે, અપ ડાઉન નથી થયું।
એટલું સુંદર પ્રભુનું સ્વરૂપ દેખાય. આગે ગાય પાછે ગાય ઈત ગાય ઉત ગાય ગોવિંદ કો ગાયન में बस वो ही भावे आगे गाय ગાયો ચરાવવા માટે પધાર્યા. મધુવન મેં ગૈયાએ ચરવાઈ. એનાથી આગળ કમુદવનની બાજુમાં તાલવન છે ને ત્યાં એક ધેનુકાસુર તાળના ફળ ન ખાય ન ખાવા દે. આજે ઠાકુરજીએ શ્રી દાઉ ભૈયાની ચરણ ચંપી કરી, ચરણ સેવા કરી અને દાઉ ભૈયાને કહ્યું કે આપ એનો ઉદ્ધાર કરો. અને દાઉજી દ્વારા આ દેહાધ્યાસ રૂપી ધેનુકાસુરનો વધ થયો છે. બહુ સુંદર એના પેલા વૃંદાવનનું વર્ણન છે. અને પ્રભુ જ્યારે પધારી રહ્યા ત્યારબાદ સાંજના રોજનો આ તો ક્રમ છે. સાયંકાલના જે આવનીના પદ છે એમાંનું એક નંદદાસજીનું ગૌરીમાં બહુ સુંદર એક પદ છે. એની લીટી એકાદ લીટી યાદ કરીએ. નંદદાસજીને હરિમુખ तिनको भाग बढ़ोरी बनते आवत गावत गोरी बनते आवत गावत गोरी. નંદદાસજીને હરિમુખ નિરખ્યો. એનો એક ભાવ એવો પણ થાય કે ગાયો જેવડી છે ને શ્યામ સુંદર પણ 5 વર્ષના જ છે એટલે બહુ વધારે આમ ઊંચા આમ દેખાતા નથી. એટલે આમ જોવું પડે એમ ગાયોની વચમાં છે. એટલે નંદદાસજીને હરિમુખ નિરખ્યો. તિનકો ભાગ બઢોરી વનતે આવત ગાવત ગોરી. નિત્ય આ ક્રમ ચાલી રહ્યો છે. ત્યારબાદના 2 અધ્યાયની અંદર કાલીય દમનની વાત કરી, ઇન્દ્રિયાધ્યાસ અને પ્રથમ જે દાવાગ્નિ પાન થયું એની અંદર પ્રાણાધ્યાસ રૂપી દાવાગ્નિ પાન થયું છે. ત્યારબાદ અંતઃકરણાધ્યાસ રૂપી પ્રલંબાસુરનો વધ ભાંડીર વનમાં પ્રભુએ કર્યો. અને ઈશિકાટવીમાં જે બીજી વાર આગ લાગી એમાં એ દાવાગ્નિનું પાન પ્રભુએ જે કર્યું તે સ્વરૂપ વિસ્મૃતિ રૂપ છે. મેં આપ સૌને કહ્યું હતું કે આ પંચપર્વા અવિદ્યાની વાત કરીશું, પરંતુ અત્યારે ફરી પાછો સમય નથી. એટલે આ 5 અવિદ્યા, પંચપર્વા અવિદ્યા પૂતનાનો નાશ કર્યો જ છે, થયો જ છે. એ આધિ ભૌતિક અવિદ્યા એ દૂર થઈ. પછી આધિ આધ્યાત્મિક અવિદ્યા એ બાકી હતી તો એનો નાશ થયો. હવે આધિ દૈવિક જે અવિદ્યા છે એની તો જરૂર પડશે આગળની લીલાઓની અંદર, એટલા માટે એનો નાશ કર્યો નથી. પ્રિયજનો, આ થયા પછી વર્ષા ઋતુનું વર્ણન, શરદ ઋતુનું વર્ણન અને વેણુ ગીતની વાત આવે છે. વેણુ ગીત અદ્ભુત છે, એને પણ આપણે વંદન કરી આગળ ચાલીએ તો કથા આવે છે. કાત્યાયની નું વ્રત અર્ચન કરતા ગોપકુમારિકાઓની અને ગોપકુમારિકાઓએ અર્ચન કર્યું, પરંતુ ક્રમ ભૂલ્યા એટલે પ્રભુએ ચીરહરણ કર્યું. પુનઃ એમને ચીર એમના પાછા આપ્યા. વૃક્ષોનો વ્યાપ કઈ રીતે વધે, આ વૃક્ષોનો મહિમા પ્રભુએ ગાયો છે.
બ્રાહ્મણ પત્નીઓનો ઉદ્ધાર કરીને ગિરિરાજની કથા કહી છે. ગિરિરાજની પણ કથા એટલી અદ્ભુત છે. 4 અધ્યાયોની અંદર શ્રી ગિરિરાજની કથા બતાવી છે. ઇન્દ્ર પૂજાનો અવરોધ કરી, ઇન્દ્ર પૂજાને બંધ કરી અને પ્રભુએ શ્રી ગિરિરાજજીના પૂજન અર્ચન વગેરે કરાવ્યા. ઘેર ઘેર સામગ્રીઓ સિદ્ધ થઈ અને છેવટે બોલે આમાં શું કરવાનું હોય? તો બોલે આમાં કઈ ખબર જ, આમાં તો કઈ નિયમ કઈ થોડી હોય, પ્રેમ में नेम नहीं होता है. बोले क्या करे? तो एक वाक्यમાં કહ્યું ય ઇન્દ્રયાગ સંભારાસ્તૈરયમ સાધ્યતામ મખા. જે ઇન્દ્રયાગ માટેના જે પણ ઉપકરણો છે એનાથી જ આ બધું કરો. ઇન્દ્રયાગ માટે આપણે ત્યાં શું જોઈએ? બોલે કઈ નહીં, આપણે તો ઘીથી આહુતિ આપીએ છીએ, બસ તો ઘીની બધી સામગ્રી કરવાની છે. કયા કયા કરવાના? તો પાયસાદી સુપાંતા પાયસાદયા, એ બધા સંભાર એટલે એ બધી વસ્તુ, એ સામગ્રી બધી સિદ્ધ કરો. અને ત્યારબાદ શ્રી ગિરિરાજજીના પૂજન અર્ચન કરાવ્યા, પરિક્રમા વગેરે કરાવી અને આ સામગ્રી જ્યારે ધરી ત્યારે સ્વયં શ્રીજી બાબા કંદરામાંથી પ્રકટ થયા છે. શ્રી ગોવર્ધનનાથ કી જય. અને માગી માગીને આ રોગવાલા ગયા ઓર આનોર 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 આન્યોર, ત્યાં આજે પણ ગામ છે. બદરૌલાનો રોટલો પણ માગીને પ્રભુએ આરોગ્યો છે. આવી સુંદર કથા શ્રી ગિરિરાજજીના અનુસંધાને આપણને સમજવા મળે. આ શ્રી ગોપીજનોએ પ્રભુને પોતાનું સર્વસ્વ એટલે શું? પોતાની બુદ્ધિ. આપણે આપણી બુદ્ધિ ચલાવીએ તો નહીં મજા આવે. એ જે પેલો ગાડી ચલાવવા વાળો છે, જેની ગાડીમાં આપણે બેઠા છીએ, એ ડ્રાઈવરને આપણે વારંવાર ન કંઈ કહેવાનું હોય, એ એની રીતે ચલાવે જ છે. તમે ટ્રેનમાં બેસો તો પાછા એન્જિનવાળા કેવી સરસ સિસ્ટમ બતાવી, ડબ્બા અલગ અને એન્જિન જ અલગ. નહીં તો ડબ્બાવાળા પાછા, જે ડબ્બાવાળા હોય એ તો કોણ કહેવાય? એ એન્જિનને કહેવા માટે જાય તો કેવું લાગે? એન્જિન છે અને ડબ્બા છે. એકબીજાનું કનેક્શન જ નહીં રાખ્યું કે ભાઈ કોઈ નહીં, તો પાછા વારંવાર બધા લઈને કહેશે એ ભાઈ સુરત જરા 10 મિનિટ વધારે ઊભી રાખજો. હા, કે કેમ અમારી માટે ગાડી લઈને આવવાના છે? આવું બધું થાય. એના કરતા એ કઈ નહીં, એન્જિન અલગ જ રાખ્યું. એમ આપણી બધી કાલે જોઈશું, કરીશું. જ્યાં જ્યાં જેનો પણ વિસ્તાર કરવાનો યોગ્ય લાગશે તેની વાત. આજનો જે ક્રમ બહુ ફાસ્ટ ચાલ્યો એમાંની પણ થોડીક વાતો કદાચ રહી જતી હશે તો કાલે કરીશું. તબ તક કે લીએ વિરામ લે. ઉસકે પૂર્વ આપ સૌને મારી વિનંતી છે કે જ્યારે આપશ્રીના વચનામૃત થતા હોય, તમે આટલા બધા કલાક તમે બેસો, 3 વાગ્યાથી તમે બેઠા છો, મને ખ્યાલ છે 4 કલાક બેઠા ને હવે થોડીક મિનિટો માટે તમે ચાલુ વચનામૃતની અંદર આપ ઊભા થઈને ચાલ્યા જાઓ. યોગ્ય નહીં. આપને એવું લાગે પહેલેથી જ આપ એ રીતે બહાર સીટ રાખો અથવા નીચે રાખેલી છે વ્યવસ્થા આપણી, ત્યાં રહો. જેથી મેં પહેલા દિવસે કહ્યું હતું, ગુરુ અપરાધ છે. ગુરુ અપરાધ એટલે ગુરુદેવનો અપરાધ નહીં, એ તો છે જ, પણ ગુરુ અપરાધ એટલે બહુ મોટો અપરાધ, લઘુ અપરાધ નથી આ. એટલે આપ સૌને મારું નિવેદન છે કે આપ આપના સ્થાને બિરાજો. આવો આપશ્રીના વચનામૃતના આપણે સૌ લાભ લઈએ. આપને ખબર નથી, હું ખરેખર કહું છું, મેં અનેક જગ્યાએ વલ્લભકુલના વચનામૃતનો લાભ લીધો છે. હોઈ શકે ભૂતલ ઉપર એવા અનેક પ્રતાપી વલ્લભકુલ બિરાજતા હશે, પરંતુ આ છઠ્ઠા ઘરની અંદરનો જે મને શાસ્ત્રનો સંતોષ થાય છે તેવો સંતોષ ક્યાંય થતો નથી. તો આપશ્રીએ કેટલો પરિશ્રમ લીધો આપને ખબર છે. મને
બે ત્રણ જણા એવી પણ વાત કરી કે ભાઈ નહીં, કેટલાક જે આપણા માર્ગના નથી એવા લોકો પછી ઊભા થઈને જાય છે કારણ કે એમની પોથી હોય એટલે. એ બધી વાત બરોબર, પણ એનાથી મારે આગળની વાત કરવી છે. મને કોઈએ એમ કહ્યું કે ઘણા કોઈ વાર ક્લિષ્ટ એટલે એમ જરા ન સમજાય એવા શબ્દો હોય છે, પણ એ ખબર છે કે એના માટેથી ને આપશ્રીએ કેટલો પરિશ્રમ લીધો છે. એ તો ગુજરાતીમાં વચનામૃત કરે છે એ આપણું સૌભાગ્ય છે. નહીં તો સંસ્કૃતમાં બોલે તો એક મારે શ્રોતા તરીકે બેસવાનું આવે, પછી અમારા કીર્તનકારો પણ વિજય થઈ જાય.